વિકાસ હવે પછીનો જે મુદ્દો છે એ સમયના અભાવે અંતિમ મુદ્દો છે, પણ તમે એ મુદ્દાની શરૂઆત કરો એ પહેલા મારે કંઈક કહેવું છે. પત્રકારત્વ ક્ષેત્રે ઘણા વર્ષો થઈ ગયા, 2 દાયકા પૂરા થવા આવ્યા. હું મારી વાત કરું છું, 2 દાયકા પૂરા થવા આવ્યા જી. પણ પત્રકારત્વમાં છે ને ઘણી બધી એવી ક્ષણ આવતી હોય છે જે તમને પત્રકારત્વ કરવું આસાન નથી, એ બધા જાણે જ છે. જી. પણ એમાં ઘણી બધી એવી ક્ષણ આવતી હોય છે, એ ક્ષણ તમારા એ પત્રકારત્વને જીવંત રાખે છે, તમને એ ઉર્જા પૂરી પાડે છે જેનાથી તમે આજના સમયમાં, સાંપ્રત સમયમાં પત્રકારત્વ કે જેની સાથે ઘણા બધા સંઘર્ષ જોડાયેલા છે, એ સંઘર્ષની વચ્ચે પણ તમારું પત્રકારત્વ જીવંત રહે એની ઉર્જા ક્યાંથી મળે છે એ કિસ્સો આજે અમારે તમને કહેવો છે. વિકાસ એના સાક્ષી બન્યા, હું પણ આજે એનો સાક્ષી બન્યો, એનો હિસ્સો પણ બન્યો. કેવી રીતે વિકાસ? બિલકુલ, આજે બપોરનો સમય હતો, અમે અમારી તૈયારીમાં હતા, અલગ અલગ કાર્યક્રમ અને ન્યૂઝની અમે તૈયારી કરી રહ્યા હતા, દુનિયાભરના સમાચારો પર નજર હતી. એની વચ્ચે અમને સમાચાર એવા મળે છે કે અમદાવાદમાં કારગિલ પેટ્રોલ પંપ પર એક દીકરી, નાની બાળકી છે, એ અત્યારે ફરી રહી છે અને પરિવારજનોથી વિખૂટી પડી ગઈ છે. અને એમાં પણ અમને જાણવા એ મળ્યું કે એને પણ એક બચાવનાર કોણ હતું, એક વિશાલ નામનો બીજો દીકરો છે. એ પણ ધોરણ 4માં અભ્યાસ કરતો હતો ને પછી એની મજબૂરી જે પણ હશે એ લોકો પાસે પૈસા માંગીને, ગમે તેમ ખાવાનું માંગીને પછી એ પોતાનો દિવસ પસાર કરતો હતો. એ વિશાલ નામનો જે દીકરો છે એ આ દીકરીને જોઈ ગયો ત્યાં કારગિલ પેટ્રોલ પંપ આગળ, અને ત્યાં એક રિક્ષા ચાલક છે, એ રિક્ષા ચાલક આ દીકરીને લઈને જતો હતો. અને આ દીકરાએ, વિશાલે શું કીધું કે ભાઈ આ મારી બહેન છે, તમે આને ન લઈ જાઓ. કોઈ લોહીના સંબંધ નતા, છતાં પણ એને ખબર નહીં શું સૂજ્યું, એની જે સંસ્કાર કે એને ભગવાને આદેશ આપ્યો ખબર નહીં, પરંતુ એ દીકરા એમ કીધું વિશાલે કે આ બેન મારી છે, તમે ક્યાંય ના લઈ જાઓ. અને પછી એ ગુજરાત ફર્સ્ટની ઓફિસે લઈને આવ્યો આ દીકરીને. અને પછી મુફદ્દલ બિલકુલ વિકાસ, ચોથી જાગીરની તાકાત શું હોય છે તે જનતા સારી રીતે જાણે છે, દેશ અને ગુજરાત સારી રીતે જાણે છે. ગુજરાત ફર્સ્ટ પણ જનતા માટે સતત, નિરંતર, થાક્યા વિના લડત ચલાવતું રહે છે. આજે ફરી એકવાર એ શક્તિનો પરચો મળી ગયો. બપોરના લગભગ 3.25 કલાકના સુમારે ગુજરાત ફર્સ્ટ ચેનલની ઓફિસ નજીક એક માસૂમ બાળકી પોતાના પરિવારથી વિખૂટી પડી ગયેલી મળી આવી. કેટલાક યુવાનો અને એક માસૂમ બાળક, જેનું તમે નામ લીધું વિશાલ, આ નાની દીકરીને ગુજરાત ફર્સ્ટની ઓફિસ લઈ આવ્યા. અને એ પછી શું થયું વિકાસ? બિલકુલ, આપણે એક પણ ક્ષણનો વિલંબ ન કર્યો, આપણે તરત જ લાઈવ બુલેટિન ચાલુ કર્યું કે આ દીકરી એના પરિવાર સુધી પહોંચી જાય માટેના પ્રયત્નો કર્યા. લાઈવ સ્ટુડિયોમાં દીકરીને બેસાડી અને પછી આપણે દર્શકોને અપીલ કરી કે તમારા ધ્યાનમાં દીકરીના પરિવારજનો કોઈ આવે છે તો એનો સંપર્ક કરો, અમારા સુધી પહોંચાડી દો. વિધિન મિનિટ્સ, મુફદ્દલ વિધિન મિનિટ્સમાં આપણે જે પોલીસને પણ કોલ કર્યો હતો, પોલીસની ટીમ પણ ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં પહોંચી જાય છે. દર્શકોના ફોન પણ આવવા લાગે છે કે અમે આ બાબતે સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા છે, પ્રયત્ન કરી રહ્યા છે, અને આ જે ફૂલ જેવું રતન છે સહી સલામત પરિવાર સુધી પહોંચે માટેના પ્રયત્નો થયા. અને ગુજરાત ફર્સ્ટ જેવો અહેવાલ દર્શાવે છે, પોલીસ પણ સ્ટુડિયોમાં પહોંચી જાય છે. અને આ જ સ્ટુડિયોમાં અમે લગભગ 3:45 આસપાસ આપણે એ દીકરીને ગુજરાત પોલીસને હેન્ડઓવર કરીએ છીએ. બિલકુલ, અને જ્યારે એ હેન્ડઓવર કરે છે, હું પીસીઆરમાં હતો, તમે સ્ટુડિયોમાં હતા, અને જેમ નક્કી થયું હતું એમ કે ભાઈ આપણે આ અભિયાન ચલાવ્યું, દર્શકોનો જે રીતે પ્રતિસાદ મળી રહ્યો હતો, નક્કી હતું કે એ પરિવાર સાથે એનું મિલન કરાવવાનું જ છે. પણ એક પ્રક્રિયાના ભાગરૂપે આપણે શું કર્યું કે લાઈવમાં એ બાળકીને પોલીસને સોંપી, અને પોલીસ એની પ્રક્રિયા કરવા માટે એને જે સોલા પોલીસ સ્ટેશન છે ત્યાં લઈને જઈ રહ્યા હતા. સ્ટુડિયોમાંથી લાઈવમાં પોલીસ બહાર નીકળે છે, ગુજરાત ફર્સ્ટના દરવાજા સુધી પહોંચે છે, અને એના પિતા સામે આવે છે. એ પછીનો જે કિસ્સો છે એ અદ્ભુત કિસ્સો. એમ એ પિતા સામે આવે છે, એની સાથે એક ભાઈ સાથે આવે છે જે એક હેર સલૂનના સંચાલક છે. હવે પછીની જે કહાની છે એનાથી તમને ને મને આજે જે ઊંઘ આવવાની છે, અદ્ભુત આવવાની છે. બિલકુલ, એ હેર સલૂનના સંચાલક એવું કહે છે કે હું હેર સલૂનમાં ઊભો હતો અને હું ગુજરાત ફર્સ્ટ જોઈ રહ્યો હતો, અને જેવી મેં આ બાળકીને જોઈ, એનો ચહેરો જોયો, તો હું ચોંકી ગયો. અરે યાર, આ તો એ જ દીકરી છે જે અહીંયા એના પિતા એને લઈને આવે છે હેર કટ કરવા માટે. એના વાળ કાપ્યા હતા, એને હેર કટિંગ કર્યું હતું. સંજોગો વસાત તમે જુઓ, કુદરતનો આ કરિશ્મા છે કે એની પાસે એના પિતાનો સંપર્ક નંબર હતો. એણે તુરંત ફોન કર્યો કે તમારી દીકરી ક્યાં છે, આ તો ટીવી પર લાઈવ આવે છે કે પરિવારથી વિખૂટી પડી ગઈ છે.
અને પછી એ ભાઈ પણ સાથે લાઈવમાં તમે એમને સવાલ પૂછ્યો હતો, એ કહે છે કે મેં એમને સંપર્ક કર્યો ને એ પછી બંને અહીંયા પહોંચે પરિવારનું મિલન છે થયું અને પરિવારનું મિલન પોલીસના હાથે જ, એ પિતાના હાથમાં, કે જે શોખ છે એની પાસે શબ્દો નથી બોલવા માટે, કેમ કે અડધો કલાકમાં બધું બની ગયું. મુફદ્દલ, હું તમને કહી દઉં કે જ્યારે 3:30 વાગે આપણે અહેવાલ બતાવવાની શરૂઆત કરી, મને વિશ્વાસ જ નહોતો. મને એ હતું કે મને પહેલા તો દીકરીને જોયું, મારા એકલી જોઈ ત્યારે મારા છાતીના પાટિયા બેસી ગયા હતા કે આ આખરે દીકરીનું શું ભવિષ્ય, શું થયું હશે કે આવી રીતે એકલી ફરી રહી છે આટલી ફૂલ જેવી માસૂમ બાળકી. અને વિધિન અડધો કલાકમાં આ રીતની કડીઓ એક બાદ એક મળતી રહી. પેલો વિશાલ તેને લઈને આવ્યો, બીજા કેટલાક યુવક યુવતી તેને અહીંયા લઈને આવ્યા, પછી આપણે પોલીસને બોલાવી, પોલીસની સાથે સાથે આ જે પિતા છે બધા આવી ગયા, એમના મિત્રો બધા આવી ગયા, અને દીકરી ફક્ત અડધો કલાકમાં પરિવાર સાથે પહોંચી ગઈ. એટલે મને પોતે વિશ્વાસ ના આવ્યો કે આટલી જલ્દી દીકરી પરિવાર જોડે પહોંચી જશે. એટલે મેં શરૂઆત કરી હતી કે પત્રકારત્વને આવી ક્ષણો, આવા કિસ્સાઓ ઉર્જા પૂરી પાડે છે. એ જે આખો ઘટનાક્રમ બન્યો એના અંશો જતા જતા બતાવવા છે, એટલે જતા જતા એ અંશો પ્લે કરી દો જે આખો ઘટનાક્રમ બન્યો. દીકરી અમારી બંને વચ્ચે બેઠી છે. અમદાવાદમાં સોલા વિસ્તારમાં જે કારગિલ પેટ્રોલ પંપ આવેલું છે ત્યાંથી આ દીકરી અમને મળી આવી છે. आपका नाम क्या है बेटा? रियाना, रियाना. मम्मा का नाम? शर्मिला, शर्मिला. और पापा का नाम? जितेश भाई, મારો ઉદ્દેશ્ય, મારો હેતુ ફક્ત એટલો જ છે કે માતા પિતાની ભાળ મળી જાય. જ્યારે કોઈ રિક્ષામાં બેસાડીને લઈ જતું હતું ને ત્યારે આ છોકરાએ એમ કહ્યું હતું કે કાકા તમે ક્યાં લઈ જાઓ છો, આ મારી બહેન છે. અને એમ કરીને રિક્ષામાં લઈ જતા આ દીકરીને આ છોકરાએ રોકી છે. જ્યાં સુધી પરિવાર નહીં મળે વિકાસ, ત્યાં સુધી આ મુહિમ ગુજરાત ફર્સ્ટની યથાવત રહેશે. પોલીસના જવાનો અમારી ઓફિસમાં આવી ચૂક્યા છે. મોટા સમાચાર, ગુજરાત ફર્સ્ટની જે મહેનત છે રંગ લાવી છે. ઈહાના કોને બેટા? ये પાપા. ફક્ત 10 જ મિનિટમાં તેના માતા પિતા સાથે મિલન થઈ ચૂક્યું છે. એમની આંખોમાં તમે આંસુ જોઈ શકો છો કે કેવા ઇમોશનલ થઈ ચૂક્યા છે. હવે સમય આવી ગયો છે કે આપણે આ જે દીકરી છે એને એમના પિતાશ્રીને આપણે હેન્ડઓવર કરીએ. ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર જ આપ આ દીકરીને પિતાને આપ હેન્ડઓવર કરશો. જજ અમને લઈને આવ્યા અને જે આપને જે લાઈવ કર્યું હા. તમામને જજ જાય છે. ગુજરાત ફર્સ્ટ આવી જ રીતે આપની સાથે ઊભું રહેશે, કારણ કે ગુજરાત ફર્સ્ટ એટલે કે તમારી માટે અને તમારી સાથે.